હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપણે કરંટ અફેર્સ ઓગસ્ટ 2020થી આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અમુક કારણોસર આપણે વિઝન આઈએસની લેક્ચર સિરીઝ જે છે એને અહીંયા સ્થગિત કરવી પડી હતી, પરંતુ હવે ઓગસ્ટ 2020થી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આગળના જે મેગેઝિન આપણે છૂટી ગયા છે એને પણ કવર કરવાની આગળ જતાં આપણે કોશિશ કરીશું. તો આજે આપણે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન જે પોર્શન છે એના વિશે ચર્ચા કરવાની છે અને અહીંયાથી જ આપણે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. હવે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં ફર્સ્ટ આર્ટિકલ છે આર્ટિકલ 370. આર્ટિકલ 370 વિશે ચર્ચા કરીએ પહેલાં કહી દઉં, હજુ પણ મારા ઘણા મિત્રો છે જેમણે એડહોક જીપીએસસી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ફ્રેન્ડ્સ એડહોક જીપીએસસી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અમારા વિડીયોને લાઇક કરજો જો આપને પસંદ પડે તો, અને નીચે કોમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવો જરૂર જણાવજો. ફ્રેન્ડ્સ, પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 370ની વાત કરીએ તો હાલમાં ઓગસ્ટની અંદર એને એક વર્ષ આપણે 370ને જે કોન્સ્ટિટ્યુશનમાંથી હટાવી દીધું એને એક વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, એટલે હાલમાં આપણે અહીંયા ચર્ચા કરવાની છે. બેકગ્રાઉન્ડમાં ડિટેલમાં જયા વગર જોઈ લઈએ કે આર્ટિકલ 370 જે કોન્સ્ટિટ્યુશન હતું ભાગ 21માં એ જમ્મુ એન્ડ કાશ્મીરને એક સ્પેશિયલ સ્ટેટસ પ્રોવાઈડ કરતું હતું, પરંતુ આ સ્ટેટસ ટેમ્પરરી અને ટ્રાન્ઝિશનલ હતું. બરાબર છે, ટેમ્પરરી સ્ટેટસ જે છે જમ્મુ એન્ડ કાશ્મીરને આર્ટિકલ 370 હેઠળ આપવામાં આવ્યું હતું, પણ આ સ્ટેટસ કેવું હતું? સ્પેશિયલ સ્ટેટસ હતું. હવે આ જે આર્ટિકલ 370 છે એની જોગવાઈઓની વાત કરીએ તો આર્ટિકલ 370 હેઠળ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સંમતિ વગર કોઈ પણ પ્રકારના જે લો છે એ અહીંયા કાયદા કાનૂન છે એપ્લાય કરી શકતી ન હતી કેન્દ્ર સરકાર, સિવાય કે એ વિષય જે છે એ રક્ષાનો હોય, ડિફેન્સ, ફોરેન અફેર્સ, વિદેશ જે સંબંધો છે એના રિલેટેડ હોય કે ફાઇનાન્સ અને કોમ્યુનિકેશન હોય, એટલે કે નાણાકીય અને સંચારના રિલેટેડ સંબંધો, જે સંચારના રિલેટેડ વિષયો સિવાયના જો કાયદા હોય તો કેન્દ્ર સરકાર રાજ્યની મંજૂરી વગર આ ક્ષેત્રમાં લાગુ કરી શકતી નહીં. ત્યારબાદ વાત કરીએ કે જે સ્ટેટ રેસિડન્સ છે, જે રાજ્યના રહેવાસીઓ છે એ લોકો માટે અલગ એક સેટ ઓફ લો પણ જે છે એ એસેમ્બલી બનાવી શકતી હતી, જે જમ્મુ કાશ્મીરની સરકાર છે બનાવી શકતી હતી. તો આવા લોની વાત કરીએ તો સિટીઝનશીપ રિલેટેડ લો હોય, પ્રોપર્ટી રિલેટેડ લો હોય કે પછી પિનલ કોડની વાત હોય કે ફંડામેન્ટલ રાઇટ્સની વાત હોય. આપણને ખ્યાલ હશે કે જ્યારે ઇન્ડિયામાં આઈપીસી લાગતું હતું, ઇન્ડિયન પિનલ કોડ, ત્યારે જમ્મુ એન્ડ કાશ્મીરમાં 370 જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં હતું એ વખતે આરપીસી રણબીર પિનલ કોડ જે છે એ અહીંયા લાગુ પડતું હતું. તો આ રીતે પિનલ કોડ પણ અલગ જે છે અહીંયા લાગુ પડતું હતું. આર્ટિકલ 35A ની વાત કરીએ તો આર્ટિકલ 35A હેઠળ જે ભારતનું બંધારણ છે એ જમ્મુ એન્ડ કાશ્મીરની જે એસેમ્બલી છે તેની વિધાનસભા છે એને અહીંયા પાવર આપતું હતું કે એ જે છે એ સ્ટેટના રેસિડેન્ટ માટે પરમેનન્ટ રેસિડેન્ટ જે છે એને અહીંયા વ્યાખ્યાયિત કરે અને જે ત્યાં રાજ્યના લોકો છે એ માટે સ્પેશિયલ રાઇટ અને પ્રિવિલેજ છે એ આપે. એ જમ્મુ એન્ડ કાશ્મીરની એસેમ્બલીને અહીંયા જે છે એ પાવર આપવામાં આવ્યો હતો ભારતીય બંધારણ દ્વારા, અને આના કારણે જ આપણે જે કહેવાય કે લો બનાવવામાં આવ્યા હતા, પ્રોપર્ટી લો. આપણને ખ્યાલ છે કે ત્યાંની જે પબ્લિક છે જમ્મુ એન્ડ કાશ્મીરની પબ્લિક ફક્ત અને ફક્ત તે જ જમ્મુ એન્ડ કાશ્મીરની કોઈ લેન્ડ હોય એની માલિક થઈ શકે, અન્ય રાજ્યની પબ્લિક જે છે ના થઈ શકે. તો પરમેનન્ટ સ્ટેટસ જે છે, પરમેનન્ટ રેસિડેન્ટનું સ્ટેટસ એ અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીરના એસેમ્બલીના હાથમાં હતું. ત્યારબાદ વાત કરીએ કે ઓગસ્ટ 2019માં શું થયું? કોન્સ્ટિટ્યુશન એપ્લિકેશન ટુ એન્ડ જમ્મુ એન્ડ કાશ્મીર ઓર્ડર 2019 જે છે એ અહીંયા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયા પાસ થયો, એટલે કે હવે આપણે જે ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન છે એ ત્યાં લાગુ પડશે. એટલે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હવે જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીરના ક્ષેત્રમાં પણ અહીંયા લાગુ પડી જશે. અને આનાથી શું થયું કે ત્યાંનું જે સેપરેટ કોન્સ્ટિટ્યુશન હતું, અલગ બંધારણ હતું જમ્મુ એન્ડ કાશ્મીરનું, એ અહીંયા રદબાતલ ગણાયું. એની સાથે સાથે 35A જે છે એ પણ ઓટોમેટિક અહીંયા જે છે રદ થઈ ગઈ, કારણ કે એ પણ એક સ્પેશિયલ પ્રિવિલેજ આપતું હતું. જમ્મુ એન્ડ કાશ્મીર રેકોગ્નાઇઝેશન એક્ટ 2019 પણ અહીંયા જે છે પાસ કરાવવામાં આવ્યો, જેના દ્વારા શું કરાયું? જમ્મુ એન્ડ કાશ્મીર રેકોગ્નાઇઝેશન એક્ટ 2019 દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરને એક ડિવિઝન ગણવામાં આવ્યું વિથ લેજિસ્લેટિવ એસેમ્બલી, જ્યારે યુનિયન ટેરિટરી ઓફ લદ્દાખ અને વિધાઉટ લેજિસ્લેટિવ એસેમ્બલી અહીંયા અલગ યુટી તરીકે ગણવામાં આવ્યું. એટલે બે અહીંયા એક્ટ પાસ થયા. એક કયું? એક તો એ કે જે કોન્સ્ટિટ્યુશન છે એ અહીંયા જમ્મુ એન્ડ કાશ્મીરમાં હવેથી લાગુ પડશે, અને બીજું જે છે એ શું થયું કે જે જમ્મુ એન્ડ કાશ્મીર જે છે એને હવે અહીંયા બે ભાગમાં વહેંચી દીધું, અને એક થઈ ગયું જમ્મુ એન્ડ કાશ્મીર ડિવિઝન અને એક થઈ ગયું યુટી ઓફ લદ્દાખ. જે જમ્મુ એન્ડ કાશ્મીર ડિવિઝન છે એમાં અહીંયા જે છે લેજિસ્લેટિવ એસેમ્બલી જે વિધાનસભા છે અહીંયા ગઠિત કરવામાં આવશે, જ્યારે અહીંયા જે છે વિધાઉટ લેજિસ્લેટિવ એસેમ્બલી લદ્દાખને અહીંયા રાખવામાં આવ્યું. હવે આપણે અહીંયા એનાલાઇઝ કરવાનું છે કે જે 370 હટી ગયું એના પછી અહીંયા કયા કયા ડેવલપમેન્ટ થયા અને એનું પછી અહીંયા શું પરિણામ આવ્યું છે, અને આપણે બેઉને એનાલાઇઝ કરવાના છે. તો હવે ડેવલપમેન્ટમાં વાત કરીએ તો અહીંયા જે છે એ ઘણા બધા એવા પગલાં લેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જેનાથી ડેવલપમેન્ટ થાય, કે જેની અંદર આપણે વાત કરીએ તો 80,000 કરોડ જે છે અહીંયા ફાળવવામાં આવે છે. પેકેજ 80,000 કરોડનું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડેવલપમેન્ટ વર્ક જે છે જમ્મુ કાશ્મીરમાં ચાલુ કરવા માટે. આ ઉપરાંત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી દ્વારા અલગ વિવિધ પ્રકારના ઘણા બધા પ્રોજેક્ટ્સ જે છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં હાથ ધરવામાં આવ્યા છે, કાશ્મીર રિજિયનમાં, પછી આ ઉપરાંત શ્રીનગરમાં,
આ ઉપરાંત જે જમ્મુ અને લખનપુર હાઈવે જે છે એ આ રીતે અલગ અલગ જે છે એ રોડ અને ટ્રાન્સપોર્ટેશનના જે પ્રોજેક્ટ્સ જે છે એ હાઈવે મિનિસ્ટ્રી દ્વારા જે છે અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે. હવે એનું એનાલિસિસ કરી લઈએ તો જે આ ડેવલપમેન્ટ માટે અહીંયા જે ફાળવણી કરવામાં આવી છે એનાથી અહીંયા શું થશે કે રિજિયનમાં જે ડેવલપમેન્ટ છે એ વધશે. ડેવલપમેન્ટ વધવાના કારણે ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એનો પણ અહીંયા વધારો થશે. પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટનો ડેવલપ વિસ્તાર હશે તો ત્યાં ઓટોમેટિક જે પ્રાઇવેટ ઇન્વેસ્ટર છે એ તરફ અટ્રેક્ટ થશે અને આના કારણે અલ્ટિમેટલી અહીંયા જે કહેવાય કે સ્ટ્રેન્થ જે છે ઇકોનોમિક સ્ટ્રેન્થ જમ્મુ કાશ્મીરની અહીંયા વધશે. હવે ત્યારબાદ વાત કરી છે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે છે એના દ્વારા પણ અહીંયા ઘણા બધા જે MOU જે છે એ કરવામાં આવ્યા છે ઇન્વેસ્ટમેન્ટ માટે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. હવે અહીંયા એક આ જે છે એ રેકોર્ડ જે છે અહીંયા બતાવવામાં આવ્યો છે, આપણને એક એનાલિસિસ કરવામાં આવ્યું, એનાથી ખ્યાલ આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કે જે ટેરર રિલેટેડ એક્ટિવિટીઝ હતી એ અહીંયા 36% ઘટી ગઈ છે વેલીમાં, જે 370 હટાવવામાં આવ્યું ત્યારબાદ ટેરર રિલેટેડ એક્ટિવિટી જે છે 36%નો અહીંયા જે છે એ રિડક્શન થયું છે, ઘટાડો થયો છે. અને જે લોકલ યુથ છે, લોકલ યુથનું જે ઇન્વોલ્વમેન્ટ હતું ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનમાં એ પણ અહીંયા 40% જેટલું ઘટી ગયું છે. બરાબર, એટલે આ બધું આર્ટિકલ 370 હટાવ્યા બાદ જે છે આ વસ્તુ આપણને અહીંયા જોવા મળી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે લેજિસ્લેટિવ ચેન્જ કયા કયા થયા છે, કાયદાકીય કે વિધાયિકા જે ધારાકીય જે ફેરફાર જે છે એ કયા થયા છે. તો અહીંયા જે 354 સ્ટેટ લો હતા એમાંથી હવે 164 જેટલા લો જે છે એ અહીંયા રિપીલ્ડ એટલે કે અહીંયા રદ કરવામાં આવ્યા છે અને 138 જેટલા લો છે એને અહીંયા મોડિફાઈ ચેન્જ કરવામાં આવ્યા છે અને 170 જેટલા સેન્ટ્રલ લો જે છે અહીંયા લાગુ કરવામાં આવ્યા છે. હવે આની જે અસર છે અહીંયા જોઈ લઈએ કે આના કારણે શું થયું છે, ઘણા બધા જે ગવર્મેન્ટના અમુક લો છે સેન્ટ્રલ ગવર્મેન્ટના એ હવે જમ્મુ કાશ્મીરમાં લાગુ થતા આપણને જોવા મળશે. હવે આનાથી શું થશે તો કે જે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટીના અમુક લો જે છે એ પણ અહીંયા લાગુ પડતા થઈ જશે, જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનની વાત હોય કે વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ 2014ની વાત, આ દરેક લો જે છે જમ્મુ કાશ્મીરમાં હવે લાગુ પડશે. માર્જિનલાઇઝ સેક્શન, લો ફોર પ્રોટેક્શન ઓફ, હવે એવા ઘણા સેક્શન કે જે વંચિત રહી ગયા છે, વંચિત સેક્શન માટેના જે લો છે એ પણ અહીંયા લાગુ થશે, જેમ કે SC/ST પ્રિવેન્શન એન્ડ એટ્રોસિટી એક્ટ જે છે એ પણ 1954 એ પણ અહીંયા લાગુ થશે. નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી એક્ટ 1993 લાગુ થશે. ST એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ રેકોગ્નાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ જે છે એ પણ અહીંયા લાગુ થતો આપણને જોવા મળે છે. લો ગ્રાન્ટિંગ એજ્યુકેશન રાઇટ, એટલે કે એવા લો કે જે એજ્યુકેશન રાઇટ આપતા હોય સિટીઝનને એ પણ અહીંયા લાગુ થશે. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન. તો આ લેજિસ્લેટિવ ચેન્જીસમાં આપણને આ અલગ અલગ જે કાયદાઓ છે કે જેનાથી જમ્મુ એન્ડ કાશ્મીરના જે લોકો છે વંચિત રહી ગયા હતા એ દરેક હવે અહીંયા એનો લાભ પણ લઈ શકશે. ત્યારબાદ ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ એન એરે ઓફ સેન્ટ્રલ સ્કીમ ઇન રિજિયન, એટલે કે વિવિધ પ્રકારની જે સ્કીમ્સ હતી, જે યોજનાઓ હતી કે જે જમ્મુ કાશ્મીરમાં લાગુ નથી કરવામાં આવતી, એ પણ હવે દરેક જે યોજનાઓ છે લાગુ થશે. ચાહે આયુષ્યમાન ભારત હોય, અટલ પેન્શન યોજના હોય, PM કિસાન, પ્રધાનમંત્રી જનધન યોજના હોય કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા, દરેક લાગુ થશે. ઉડાન છે. આ ઉપરાંત જે 2 એમ્સ હોસ્પિટલ છે અને 5 મેડિકલ કોલેજ જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અહીંયા સ્ટાર્ટ કરવામાં આવશે. એટલે આ રીતે જે છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આપણને સ્કીમ્સ જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એ પણ અહીંયા લાગુ થતી જોવા મળે છે. એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ, વહીવટી સુધારાઓની જો વાત કરીએ તો જમ્મુ એન્ડ કાશ્મીરને આપણે અલગથી જે યુટી કરી અને અલગથી 2 ભાગ પાડી દીધા છે, તો ત્યારબાદ વહીવટી સુધારામાં અહીંયા આપણને શું ફાયદો થશે, શું જોવા મળે છે, તો વહીવટી સુધારાની જો વાત કરીએ તો અહીંયા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જે છે જોવા મળે છે અને આના હેઠળ એ લોકોએ જે ઓવરલેપિંગ ફંક્શન જે બધા હતા ને એને અહીંયા મર્જ કરી દીધા છે કે એક જ કામ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, ઇન્સ્ટિટ્યુશન હોય, એ દરેક વસ્તુ અહીંયા જે છે ઓવરલેપિંગ ફંક્શન એ બધી મર્જ કરી અને એક કરી દેવામાં આવી છે. સ્ટેટ અને સેન્ટરની હોય કે ચાહે સ્ટેટની અંદર જ કોઈ એ પ્રકારના વર્ક હોય. ત્યારબાદ આના કારણે શું થશે, જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જે છે એ જળવાઈ રહેશે અને જે એક્સપેન્ડિચર છે એ પણ અહીંયા ઘટી જશે, ખર્ચો જે છે ઘટી જશે, કારણ કે હવે જે ઓવરલેપિંગ ઓફ ફંક્શન થતું હતું એ થતું બંધ થઈ જશે. આ ઉપરાંત જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે જમ્મુ એન્ડ કાશ્મીરના એ હવે 7મું જે પગાર પંચ છે, 7th સેન્ટ્રલ પે કમિશન, એના અનુસારના જે બેનિફિટ્સ છે એ પણ અહીંયા મેળવી શકશે. ત્યારબાદ વાત કરી છે કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ઘણી બધી રિક્રુટમેન્ટ અને વેકન્સી જે છે એ પણ અહીંયા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને એ પણ હવે આગળ જતા ભરતીઓ જે છે એ કરવામાં આવશે. ત્યારબાદ કીધું છે કે હજુ પણ યુટી ઓફ લદ્દાખ જે છે એ ઘણા સિરિયસ કન્સ્ટ્રેન્ટ ઓફ ધ મેન પાવર જે છે ત્યાં અહીંયા મેન પાવરની અહીંયા અછત છે એ ફેસ કરી રહી છે, પણ જે વેરિયસ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એમાં ખાસ કરીને હાઈ લેવલ્સ આર એડવાઇઝરી અફેક્ટિંગ ધ ડિલિવરી ઓફ પબ્લિક સર્વિસની જે ડિલિવરી કરવાવાળી જે પણ અહીંયા મશીનરી છે એમાં અહીંયા મેન પાવરનો આપણને લેક જે છે જોવા મળે છે.
હવે આર્ટિકલ 35A જે છે એ રિપીલ્ડ અહીંયા જે છે રદ કરવામાં આવ્યું, જેના કારણે થઈ પાર્લામેન્ટે જે ડોમિસાઇલ્સ લો છે એને રીડિફાઇન કર્યું છે. ડોમિસાઇલ્સ ઇન જમ્મુ કાશ્મીર માટેની જે ડેફિનેશન છે એને અહીંયા ફરીથી વ્યાખ્યાયિત કરી છે. તો જોઈએ કે એ ડોમિસાઇલ્સ જમ્મુ એન્ડ કાશ્મીરના રહેવાસી ક્યારે ગણાશે. તો પાર્લામેન્ટે કીધું કે 15 વર્ષથી જે વ્યક્તિ જમ્મુ એન્ડ કાશ્મીર વિસ્તારમાં રહેતો હોય એ, અથવા તો એવા વ્યક્તિ કે જે 7 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીરમાં સ્ટડી કરે છે અને 10 અને 12 ધોરણની એક્ઝામ જે ત્યાંની રજિસ્ટર્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપેલી છે, તો એ વ્યક્તિ ત્યાંના રહેવાસી ગણાશે. બરાબર. હવે આનાથી બેનિફિટ શું થશે? આનાથી શું થશે કે અલગ અલગ ઇન્ડસ્ટ્રી અને MNCs છે એ હવે અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કરી શકશે. પહેલાં એવું હતું કે ત્યાંના જે રહેવાસીઓ છે એ જ ત્યાં લોકલ લેન્ડ જે છે એનું પરચેસ કરી શકે છે, પ્રોક્યોરમેન્ટ કરી શકે છે, જ્યારે હવે અલગ અલગ ઇન્ડસ્ટ્રી અને MNC પણ કરી શકશે. આ ઉપરાંત જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ છે કે જે જમ્મુ એન્ડ કાશ્મીરમાં જેમની પોસ્ટ કરવામાં આવી છે, એ લોકો હવે સેમ બેનિફિટ જે છે એ મેળવશે જે બાકીના રેસ્ટ ઓફ કન્ટ્રીમાં જે મેળવતા હોય. બરાબર. એનાથી શું થશે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય છે વધારે ઉત્સાહિત અને વધારે પ્રોત્સાહિત થશે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ત્યાં પોસ્ટિંગ લેવા માટે. તો હવે અહીંયા એનાથી શું ફાયદો થશે જમ્મુ એન્ડ કાશ્મીરને? તો જે ઇન્ડિયાની જે એડમિનિસ્ટ્રેટિવ જે આખું માળખું છે, વહીવટી માળખું, સેમ એવું જ લાભ જે છે જમ્મુ એન્ડ કાશ્મીરને પણ અહીંયા મળશે. ત્યારબાદ ઇન્ટિગ્રેશન ઓફ સોશિયલ ફેબ્રિક અંડર અ ન્યૂ ડોમિસાઇલ લો. એટલે હવે જે અમુક એવી વંચિત અમુક એવા લોકો હતા કે જે જમ્મુ એન્ડ કાશ્મીરના રહેવાસીના સ્ટેટસથી પણ વંચિત રહી ગયા હતા, એ વખતે સ્પેશિયલ પ્રોવિઝન હતું એના લીધે. તો હવે એ લોકોને પણ અહીંયા જે છે એ ડોમિસાઇલ લો અંતર્ગત સમાવી લેવામાં આવશે. જેમ કે વેસ્ટ પાકિસ્તાની રેફ્યુજીસ છે, વાલ્મીકી કોમ્યુનિટી છે કે જે વેરિયસ પાર્ટ્સ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરમાં સેટલ થયેલા છે, તો એ લોકોને અત્યારે ક્યાંયના પણ ડોમિસાઇલ ગણવામાં નહોતા આવતા. તો હવે એ લોકો પણ અહીંના જે છે એ ડોમિસાઇલ તરીકે રહી શકશે. ત્યારબાદ વાત કરીએ કે સેવરલ મેઝર્સ વર ટેકન ટુ કન્ટેન અ વાયોલન્ટ પ્રોટેસ્ટ એન્ડ મેન્ટેન ધ પીસ ઇન ધ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની અંદર જે હિંસક જે આંદોલનો છે એને અહીંયા કર્બ કરવા માટે, એને અહીંયા કંટ્રોલ કરવા માટે, મેન્ટેન કરવા માટે, પીસને મેન્ટેન કરવા માટે જમ્મુ એન્ડ કાશ્મીર રિજનમાં અહીંયા શું કરવામાં આવ્યું હતું કે કર્ફ્યુ જે છે એ લગાવવામાં આવ્યું હતું આ રિજિયનની અંદર. પોલિટિકલ પ્રિઝનર્સ, ત્યાંના જે પોલિટિકલ પર્સનાલિટીઝ છે એને અહીંયા જે છે એ નજરકેદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટેલિફોન લાઇન, મોબાઈલ કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સર્વિસ જેવી સર્વિસીસ જે છે અહીંયા સ્ટોપ કરવામાં આવી હતી. 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે એ હાલમાં પણ જમ્મુ એન્ડ કાશ્મીરમાં રિસ્ટોર કરવાની બાકી છે. આગળનું જે છે બધું સ્ટાર્ટ થઈ ગયું છે, પણ 4G કનેક્ટિવિટી હજુ પણ ત્યાં આપવામાં આવી નથી. આના કારણે ઇમ્પેક્ટ જમ્મુ કાશ્મીરમાં કયા કયા જોવા મળ્યા? તો આના કારણે શું થયું? જોબ લોસ થયું. આ ઉપરાંત સ્ટુડન્ટ પર અસર જોઈએ તો સ્કૂલ કોલેજીસ બંધ હોવાના કારણે એજ્યુકેશન પર પણ માઠી અસર પડી. હેલ્થ સેક્ટરની વાત કરીએ તો ડૉક્ટર્સ જે છે COVID-19 જેવા પેન્ડેમિક દરમિયાન પણ જે કહેવાય કે લેટેસ્ટ અપડેટથી જે છે અજાણ રહ્યા. અને આ ઉપરાંત જે હ્યુમન રાઇટ્સની વાત કરીએ આપણે, તો જે પોલિટિકલ પ્રિઝનર્સની આપણે વાત કરી કે અમુક પોલિટિકલ પર્સનાલિટીને અહીંયા કેદ કરવામાં આવ્યા હતા, તો તેઓના હ્યુમન રાઇટ અને જે કહેવાય કે આપણું લોકતંત્ર જે માળખું છે એના પર અહીંયા જે સવાલ ઉઠતા આપણને જોવા મળ્યા. ત્યારબાદ ડિપ્લોમેટિક અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટની વાત કરીએ તો પાકિસ્તાને હંમેશા આ કાશ્મીર ઇસ્યુને હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ તરીકે પોટ્રે કે એક હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ છે એ રીતે વર્લ્ડ સમક્ષ, જે વિશ્વ સમક્ષ મૂકવાની કોશિશ કરતું રહ્યું છે, અને એ જ એણે આમાં પણ કર્યું. UNSC યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની વાત કરીએ તો પાકિસ્તાનની જોડે મળેલું મિત્ર રાષ્ટ્ર ચાઇના જે છે એ ચાઇનાએ ક્લોઝડ એક કન્સલ્ટેશન જે છે કાશ્મીર પર કરવાની વાત કરી અને એ થયું પણ ખરું. આ ઉપરાંત જે ટર્કી અને મલેશિયા જેવા દેશો છે એમણે ક્રિટિસાઇઝ કર્યું, જે આપણે રિસ્ટ્રિક્શન જમ્મુ એન્ડ કાશ્મીરમાં મૂક્યા હતા એને અહીંયા જે છે ક્રિટિસાઇઝ કર્યું કે આ જે કહેવાય લોકતંત્રની વિરોધી અને હ્યુમન રાઇટ્સનું જે છે કાશ્મીરમાં વાયોલેશન થઈ રહ્યું છે, આવી વાત કરી. આ ઉપરાંત એનું એનાલિસિસ જો આપણે કરીએ તો આપણને અહીંયા ખબર પડે કે જ્યારે પાકિસ્તાને આપણને હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ તરીકે આ મુદ્દાને વિશ્વ સમક્ષ મૂકવાની કોશિશ કરી, પણ એનું કોઈ આઉટકમ મળ્યું નહીં. આ ઉપરાંત જે ક્લોઝડ કન્સલ્ટેશન થયું હતું એનું પણ અહીંયા આપણને કોઈ પ્રકારનું આઉટકમ જે છે વિશ્વએ આપણને આપેલું નથી. ત્યારબાદ વાત કરીએ કે મોટાભાગના જે કન્ટ્રી છે એમણે જમ્મુ એન્ડ કાશ્મીરના જે ઇસ્યુને છે ને બાયલેટરલ તરીકે અહીંયા ઉલ્લેખિત કર્યો છે કે ભાઈ આ એક બાયલેટરલ ઇસ્યુ છે. આ ઉપરાંત જે 370 વાળો ઇસ્યુ છે એને ભારતની ઇન્ટરનલ મેટર તરીકે ગણવામાં આવી છે વિશ્વના મોટા ભાગના દેશો દ્વારા. એટલે અહીંયા આપણને જે કહેવાય કે સફળતા પણ મળી છે વિશ્વને આપણા તરફ લાવવામાં. કન્ક્લુઝનની વાત કરીએ તો આપણે અહીંયા વાત કરી છે કે આપણે બે અહીંયા જે કાયદા બનાવવામાં આવ્યા હતા, 2 ચેન્જીસ કરવામાં આવ્યા. એક તો એ છે કે આપણે જે સ્પેશિયલ સ્ટેટસ જે જમ્મુ એન્ડ કાશ્મીરને મળતું હતું એ અહીંયા દૂર કરી દીધું છે, સ્પેશિયલ સ્ટેટસ. અને આ ઉપરાંત જે રાજ્ય છે એના 2 ભાગ કરી દીધા છે. આનાથી શું થશે કે ઇન્ક્લુઝન ઓફ ડેવલપમેન્ટ જમ્મુ એન્ડ કાશ્મીર
કાશ્મીરનું જે ક્ષેત્ર છે એને ડેવલપમેન્ટ વિકાસ માટે એને આપણે હવે દેશની સાથે જે આપણી સાથે વિકાસ જે છે એનું ઇન્ક્લુઝન જે છે જમ્મુ કાશ્મીરનું થઈ જશે. આ ઉપરાંત ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જે છે એ ક્ષેત્રમાં હવે લાગુ થશે. આ ઉપરાંત જો વાત કરીએ આગળની ફ્યુચરની, તો ફર્ધર આપણે જે ડેવલપમેન્ટ છે એ રિજિયનમાં ફરીથી નોર્મલ સિચ્યુએશનને કન્ટિન્યુ કરી, એટલે કે હજુ પણ જેમ કે 4G કનેક્ટિવિટી જે છે આપણે પ્રોવાઈડ નથી કરી, તો આ હવે ફરીથી ત્યાં બધું સ્ટાર્ટ કરી, ફરીથી નોર્મલ જે છે લાઈફ એ લોકોની સ્ટાર્ટ કરી અને સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ ક્ષેત્રમાં આપણે અહીંયા કરી શકીએ છીએ. તો આ હતું આર્ટિકલ 370. ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે 1.2 કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ વિશે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની હું વાત કરું તો હાલમાં ન્યૂઝમાં કેમ છે, પ્રશાંત ભૂષણ લોયર અને એક્ટિવિસ્ટ છે, એમને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે ગિલ્ટી અહીંયા જે છે ગણવામાં આવ્યા છે. શું કામ? કારણ કે એમણે સોશિયલ મીડિયા પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હાલના જે CJI છે એમને ટાર્ગેટ કરી અને કોમેન્ટ કરી હતી, જેના કારણે એમને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં અહીંયા ગિલ્ટી ગણવામાં આવ્યા છે. હવે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ શું છે એની વાત કરીએ તો કન્ટેમ્પ્ટ જે છે અહીંયા શેના માટે યુઝ થાય છે? કન્ટેમ્પ્ટ કોને કહેવાશે? અવમાનના કોને કહેવાશે? તો અવમાનના કન્ટેમ્પ્ટ એને કહેવાશે કે એવો કોઈ પણ પ્રકારનો ઓફેન્સ, એવો કોઈ પણ પ્રકારનો ગુનો, એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કે જે કોર્ટનો અનાદર કરતું હોય કે તેનું જે ગૌરવ અને એની જે સત્તા છે એમાં ઘટાડો કરતું હોય, તો એને આપણે કન્ટેમ્પ્ટ ગણીશું. આ વસ્તુની પાછળનો હેતુ શું છે, આ કાર્ય કરવાની પાછળનો હેતુ શું છે, કેમ આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો? તો અહીંયા એની પાછળનો હેતુ એ છે કે કોર્ટને આવા વિવિધ પ્રકારના જે અટેક થઈ રહ્યા હોય છે કે એની જે સત્તા છે એ ઘટાડવા માટે, કે એને ડિફેમ કરવા માટે, એની પબ્લિક ઇમેજ છે જે ખરાબ કરવા માટે, કે પબ્લિકનો જે જ્યુડિશરીમાં ફેથ છે, જે વિશ્વાસ છે એ ઘટાડવા, કે જે જ્યુડિશરીનું ઇમ્પોર્ટન્સ છે એ ઘટાડવા માટે આવા જે વિવિધ પ્રક્રિયાઓ થઈ રહી હોય છે એને અહીંયા રોકવા માટેનો જે મુખ્ય હેતુ આનો છે. હવે આપણે કોન્સ્ટિટ્યુશનમાં આનું શું પ્રોવિઝન છે એ જોઈ લઈએ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટે. તો કોન્સ્ટિટ્યુશનમાં અત્યારે હાલમાં આર્ટિકલ 19(2) આર્ટિકલ 19(2) ની અંદર અહીંયા રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે ફ્રીડમ ઓફ સ્પીચમાં, એટલે કે આપણને જે વાણીની સ્વતંત્રતા આર્ટિકલ 19માં મળેલી છે એમાં આર્ટિકલ 19(2) ની અંદર વાણીની સ્વતંત્રતા પર અમુક રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે. તો આ જે રિસ્ટ્રિક્શન છે એમાંનું એક છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એટલે કે એવું કોઈ પણ તમારે વાક્ય કે વક્તવ્ય ના બોલવું જોઈએ, એવું કોઈ પણ કાર્ય ના કરવું જોઈએ કે જેનાથી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય, એટલે કે કોર્ટની અવમાનના થાય, ન્યાયાલયની અવમાનના થાય. આ ઉપરાંત આર્ટિકલ 129 ઓફ કોન્સ્ટિટ્યુશન જે છે એ શું કહે છે? અહીંયા આર્ટિકલ 129 ઓફ કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ કોર્ટને પાવર આપે છે કે જો આવું કોઈ પણ કાર્ય થાય તો સુપ્રીમ કોર્ટ અહીંયા જે છે એ પનિશમેન્ટ આપી શકે છે. તેવી જ રીતે આર્ટિકલ 215 હેઠળ હાઈકોર્ટ પણ સેમ આ જ કાર્ય કરી શકે છે. આ ઉપરાંત હાઈકોર્ટને પાવર છે કે સબઓર્ડિનેટ કોર્ટ, એનાથી નીચેની જે કોર્ટ છે એનું પણ જો કોઈ અવમાન ના કરે તો અહીંયા હાઈકોર્ટ એ વ્યક્તિને અથવા તો ઇન્સ્ટિટ્યૂટને અહીંયા જે કહેવાય કે પનિશમેન્ટ આપી શકે છે. ત્યારબાદ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971માં જે ડેફિનેશન છે કન્ટેમ્પ્ટની આપેલી છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ વસ્તુ આપણને પ્રિલિમ્સમાં પૂછી શકે છે અને ક્યાંક મેન્સમાં પણ લખવું હોય તો લખી શકાય છે. પ્રિલિમ્સમાં હવે એવું કહે કે કોન્સ્ટિટ્યુશનમાં જે કન્ટેમ્પ્ટની ડેફિનેશન આપેલી છે તો આ વસ્તુ ખોટી છે. કન્ટેમ્પ્ટની ડેફિનેશન ક્યાં આપેલી છે? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 ડિફાઇન્સ કન્ટેમ્પ્ટ. ઇટ ડિવાઇડ્સ ધ કન્ટેમ્પ્ટ ઇન્ટુ સિવિલ એન્ડ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ. બરાબર છે? એટલે આ કોર્ટના કન્ટેમ્પ્ટને બે રીતે અહીંયા જે છે ડિવાઇડ કરવામાં આવેલ છે, પણ ક્યાં? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971માં, બરાબર, બંધારણમાં નથી. તો હવે અહીંયા જે આ બેની વાત કરી છે એમાં પહેલું છે સિવિલ કન્ટેમ્પ્ટ અને બીજું છે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ. તો સિવિલ કન્ટેમ્પ્ટ કોને કહીશું? સિવિલ કન્ટેમ્પ્ટ એને કહીશું કે કોર્ટનો કોઈ ઓર્ડર છે, બરાબર, એને આપણે જો અનુપાલન કરવાનું, એનું પાલન કરવાનું ના પાડીએ, વિલફુલ આપણે જાણી જોઈને જો એને ના પાડીએ તો એ કહેવાશે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, સિવિલ કન્ટેમ્પ્ટ. બરાબર? અહીંયા એટલે કે જે કોર્ટનો આપેલો ઓર્ડર છે કે એનો કોઈ નિર્ણય છે એને અહીંયા આપણે માનવાની ના પાડી રહ્યા છીએ તો એને આપણે સિવિલ કન્ટેમ્પ્ટ કહીશું. ત્યારબાદ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની વાત કરીએ તો ક્રિમિનલ કન્ટેમ્પ્ટનો મતલબ શું થાય? તો કે કોઈ પબ્લિકેશન દ્વારા, ચાહે એ પબ્લિકેશન મતલબ કે શબ્દમાં હોય, એટલે કે તમારા શબ્દો દ્વારા હોય, તમે લખાણ દ્વારા હોય, તમે સાઇન દ્વારા, કોઈ ઇશારાથી કે કોઈ રિપ્રેઝન્ટેશન દ્વારા કે કોઈ પણ રીતે તમે કોઈ આ રીતનું જે કોર્ટ જે છે એના માટે નીચેની જો પ્રવૃત્તિઓ કરતા હોય, એમાં પહેલું છે કે કોર્ટની ઓથોરિટી, એટલે કે એની સત્તામાં તમે એવું કાર્ય કરો છો કે એની સત્તામાં ઘટાડો થાય છે. તમે કોર્ટના જે પ્રોસિડિંગ જે છે એનું કાર્યવાહી છે એમાં કોઈ ઇન્ટરફિયરન્સ કરો છો,
એ રીતનું કાર્ય કરો છો, અથવા તો કોર્ટનું જે કાર્ય છે, જે નોર્મલ મેનરમાં એનું એડમિનિસ્ટ્રેશન ચાલી રહ્યું છે, એમાં તમે એક ઓબ્સ્ટ્રક્ટ ક્રિએટ કરો છો, એમાં તમે એને રોકો છો, તો આ પ્રકારની જો ક્રિયાઓ કરવામાં આવે તો એને આપણે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ કહીએ છીએ. અને આ પ્રકારની ક્રિયાઓ ગમે તે રીતે, ચાહે એ વર્ડ્સ દ્વારા, ચાહે એ લખાણ દ્વારા, ચાહે સાઇન્સ દ્વારા કે રિપ્રેઝન્ટેશન દ્વારા, કોઈ પણ રીતે જો આ નીચેની જે પ્રક્રિયાઓ કરવામાં આવશે તો એને આપણે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ તરીકે ઓળખીશું. ત્યારબાદ પનિશમેન્ટની વાત કરી છે કે જે એક્ટ છે 1971 એની અંદર 6 મહિના જેલ અને 2000 સુધીના જે કહેવાય કે ફાઇનની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોર્ટ સેટિસ્ફેક્શન હોય, એ જો સંતોષ હોય એને, તો એ આ જે કહેવાય કે એને નિર્દોષ પણ સાબિત કરી શકે છે. એ ફૂલી કોર્ટ પર ડિપેન્ડ છે. પીરિયડ ઓફ લિમિટેશન શું છે અહીંયા, કે જો 1 વર્ષ પછી તમે કોઈ વ્યક્તિ કે ઇન્સ્ટિટ્યુશનને એવું ના કહી શકો કે એણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કર્યું છે, જ્યારે એણે આ ન્યાયાલયની અવમાનના કરી હોય એના 1 વર્ષની અંદર જ એના વિરુદ્ધ જે છે કેસ તમે દાખલ કરી શકો છો. ત્યારબાદ છે એક્સેપ્શન્સ ટુ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ક્યારે નહીં કહેવાય, જ્યારે ફેર એન્ડ એક્યુરેટ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હશે કોઈ જ્યુડિશિયલ પ્રોસિજરનું, ત્યારે બરાબર, કે કોઈ ન્યાયિક કાર્યવાહી ચાલુ છે, એનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે પણ ફેર છે અને એક્યુરેટ છે, યોગ્ય છે, બરાબર, તો એને કન્ટેમ્પ્ટ નહીં ગણાય. એની ફેર ક્રિટિસિઝમ ઓન ધ મેરિટ્સ, કોઈ પણ મેરિટ્સ ઓફ ધ જ્યુડિશિયલ ઓર્ડર, એટલે જ્યુડિશિયલ ઓર્ડરના જે બી મુદ્દાઓ છે કે જ્યુડિશિયલ ઓર્ડર છે, જે ન્યાયાલયનો જે નિર્ણય છે એનું ક્રિટિસિઝમ જે છે એ પણ યોગ્ય ક્રિટિસિઝમ કરવામાં આવ્યું હોય તો એને તમે કન્ટેમ્પ્ટ ના ગણી શકો. એટલે એવું નથી કે સુપ્રીમ કોર્ટના કોઈ પણ ડિસિઝન ઉપર તમે કોઈ તમારો મત ના આપી શકો, તમે એનું કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ જે છે એ કરી જ શકો છો. ત્યારબાદ કીધું છે કે જો હવે અહીંયા જે હાલનો આ કેસ છે ને એના માટે ઇમ્પોર્ટન્ટ છે, ઇફ ધ પબ્લિકેશન ઓર અધર એક્ટ ઇઝ મેરલી અ ડિફેમેટરી અટેક ઓન ધ જજ એન્ડ ઇઝ નોટ ઇન્ટેન્ડેડ ટુ ઇન્ટરફેર વિથ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ અ જસ્ટિસ, ઇટ વિલ નોટ બી ટેકન એઝ અ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. એટલે કે જ્યારે એવું કોઈ પણ પબ્લિકેશન અથવા તો એવું કોઈ પણ એક્ટ કાર્ય કરવામાં આવશે કે જે ફક્ત અને ફક્ત કોઈ પર્ટિક્યુલર એક જજનો માટે ડિફેમેટરી અટેક હશે, કે એની જે રિસ્પેક્ટ છે નથી કરવામાં આવતી, અથવા તો એનું જે ગૌરવ છે એને અહીંયા લોઅર કરવામાં આવે છે, ત્યારે એમાં કોઈ એવો કોઈ ઇન્ટેન્શન નથી હોતો કે જેનાથી ન્યાયની કોઈ પ્રક્રિયા છે એમાં ખલેલ પહોંચે. જો એવો ઇન્ટેન્શન નથી હોતો તો એને તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણી શકો નહીં. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર. ત્યારબાદ હવે આપણે ઇસ્યુ જોઈ લઈએ કે આના રિલેટેડ કયા કયા ઇસ્યુ છે, કયા કયા આપણને અહીંયા જે નડી રહ્યા છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સાથે. તો એમાં છે કે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન જે છે એને અહીંયા આ જે છે એ આપણને અહીંયા નડતરરૂપ છે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન માટે. એટલે અહીંયા જે છે એ બેલેન્સ કરવું પડશે આપણે એક જે કોર્ટની ડિગ્નિટી છે એની વચ્ચે અને જે આપણી ફ્રીડમ ઓફ સ્પીચનો જે ફંડામેન્ટલ રાઇટ છે એની વચ્ચે અહીંયા આપણે બેલેન્સ કરવાની જરૂર છે. ત્યારબાદ છે વેગ એન્ડ વાઇડ જ્યુરિડિક્શન, એટલે કે અહીંયા શું કીધું છે કે જ્યુરિડિક્શન જે છે બહુ મોટું છે અને વેગ છે, અહીંયા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવતી. એટલે કે અહીંયા જે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ જે બી કોર્ટ છે શું મોટો પાવર ધરાવે છે, એને લાગે કે જે તે વ્યક્તિ અથવા ઇન્સ્ટિટ્યુશને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરેલું છે, એટલે અવમાનના કરેલી છે કોર્ટની, એટલે એ અહીંયા શું મોટો એક્શન લઈ શકે છે. એટલે આ પણ એક ઇસ્યુ છે. એની સાથે અગેન્સ્ટ ધ નેચરલ જસ્ટિસ, નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. કઈ રીતે કુદરતી ન્યાયની વિરુદ્ધ છે? તો કુદરતી ન્યાય અનુસાર કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા જે છે એ પોતાના જ કેસને જજ ના કરી શકે. જ્યારે આ કેસમાં શું થયું છે કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થયું છે, એટલે કોર્ટ સાથે અહીંયા કંઈક ખોટું થયું છે અને એને જજ કોણ કરે છે તો કે કોર્ટ જ કરે છે. એટલે આ રીતે જે નેચરલ જસ્ટિસનો રૂલ છે કે ભાઈ જે તે નો વન મે બી ધ જજ ઇન હિઝ ઓર હર ઓવન કેસ, પોતાના જ કેસમાં કોઈ કઈ રીતે જજ બની શકે છે, જ્યારે આ કેસમાં આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એવું જ થાય છે. લિમિટેડ રાઇટ ટુ અપીલ, એટલે રાઇટ ટુ અપીલ અહીંયા લિમિટેડ છે, એટલે કે અહીંયા જે પણ વ્યક્તિ છે, પર્સન છે, કન્વિક્ટ જે છે એ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ જે કરેલું છે એને રિવ્યૂ પિટિશન જે છે ફાઇલ કરવાનો અધિકાર છે. અને આ જે અરજી જે છે એના પર ડિસિઝન જે છે બેન્ચ યુઝ્યુઅલી કોઈ પણ પ્રકારના હિયરિંગ, જે સામેવાળા વ્યક્તિ છે એનું હિયરિંગ કર્યા વગર જ અહીંયા જે છે ડિસિઝન આપી દે છે, બરાબર. એટલે આ લિમિટેડ જે રાઇટ ટુ અપીલ છે અહીંયા લિમિટેશનમાં આવી જાય છે. ઇમ્પેક્ટ એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ, એક્ઝિક્યુટિવ જે છે એની ફંક્શનિંગ પર ઇમ્પેક્ટ થશે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ડરે. જે આપણું એક્ઝિક્યુટિવ જે મશીનરી છે એ અહીંયા ડર રાખશે અને જે પ્રોસિડિંગ જે છે એ સારી રીતે કરી શકશે નહીં. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસની વાત કરીએ તો હાલમાં જે આ ઓફેન્સ છે, જે કોર્ટનું જે આ રીતે ગૌરવ ઓછું કરવાવાળા જેટલા બી ઓફેન્સ હોય
એને યુએસ અને કેનેડા, ઇંગ્લેન્ડ જેવા દેશની અંદર એના માટે જે પનિશમેન્ટ છે અહીંયા એબોલિશ, એના માટે જે બી રૂલ હતા એ બધા એબોલિશ કરી દેવામાં આવ્યા છે. એટલે ઇન્ટરનેશનલ લેવલ પર આ વસ્તુ બંધ થઈ ગઈ છે, તો ઇન્ડિયામાં પણ બંધ થવી જોઈએ એવું અહીંયા કહેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા થોડું કોષ્ટકમાં આપેલું છે, જોઈ લઈએ કે કન્ટેમ્પ્ટ ઓફ અ કોર્ટ. અહીંયા શું કહે છે કે કન્ટેમ્પ્ટ ઓફ અ કોર્ટ જે છે એ ડેમોક્રેટિક રિફોર્મ પ્રોસેસની જે વાત કરીએ છીએ આપણે, તો કોઈ પણ ડેમોક્રેસી માટે જે એક કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે, જો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કારણે જે રૂંધાઈ જાય છે. રાઇટ ટુ ડિફરની વાત કરીએ કે અહીંયા જે છે એ એક વસ્તુને એકથી અલગ પાડવાની વાત છે કે ભાઈ કોઈ ઇન્ડિવિજ્યુઅલનો ઓપિનિયન કોઈ વસ્તુ પર હોય, ક્રિટિસિઝમ કરતું હોય, તો એનો મતલબ એ નથી કે જે તે સંસ્થાને ડિફેમ કરી રહ્યું છે, બરાબર. અને અહીંયા તો વાત એવી છે કે આપણે એક ઇન્સ્ટિટ્યુશનને સુપિરિયર બનાવી દઈએ છીએ કે ભાઈ એના અગેન્સ્ટ કોઈ બોલી જ ના શકે, બરાબર. ત્યારબાદ સેલ્ફ પ્રોટેક્ટિવ નેચરની વાત છે. આપણે જે આગળ વાત કરી કે પોતે જ પોતાના કેસમાં જજ બને છે, એટલે અહીંયા સેલ્ફ પ્રોટેક્ટિવ નેચર જે છે એ પણ અહીંયા આવી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે શુડ ધ પ્રોવિઝન બી રિટેન્ડ ઓર નોટ. શું આપ જે જોગવાઈ છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એને અહીંયા રદ બાતલ કરવી જોઈએ કે નહીં. તો 2018ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જે છે એણે લો કમિશનને આ વાત પૂછેલી હતી. લો કમિશને રિપોર્ટ સબમિટ કરીને કીધું કે કોઈ પણ પ્રકારની જે રિક્વાયરમેન્ટ નથી કે આને આપણે જે કહેવાય કે એબોલિશ કરીએ, આ જે એઝ ઇટ ઇઝ છે એ જ રીતે રાખવું જોઈએ. ઇવન ફેરફાર કરવાની પણ ના પાડી હતી અને એના અમુક રીઝન આપ્યા હતા કે હાઈ નંબર ઓફ કન્ટેમ્પ્ટ કેસીસ, કે ભાઈ ઇન્ડિયામાં બહુ જ કન્ટેમ્પ્ટ થાય છે કોર્ટનું, એટલે હાઈ નંબર ઓફ કન્ટેમ્પ્ટ કેસીસ જે છે ઇન્ડિકેટ કરે છે કે આપણે આ જે પનિશમેન્ટ છે એને ઘટાડી કરી ના શકીએ કે એમાં કોઈ ફેરફાર ના કરી શકીએ, એટલે આપણે ઓવરઓલ ઇમ્પેક્ટ ઓફ ધ લો જે છે એને જ પછી ઘટાડી દઈશું જો ફેરફાર કરીશું તો, એટલે આ એઝ ઇટ ઇઝ રાખવું જોઈએ. ત્યારબાદ સોર્સ ઓફ કન્ટેમ્પ્ટ પાવર, અહીંયા એવું કીધું છે કે કોર્ટને આ જે પાવર છે એ કોન્સ્ટિટ્યુશનમાંથી મળે છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પર ડિસિઝન લેવાનો, તો એમાં કોઈ બી લો બનાવીને તમે ચેન્જીસ કરો એ એક યોગ્ય વાત નથી. ત્યારબાદ ઇમ્પેક્ટ ઓન સબઓર્ડિનેટ કોર્ટ, એટલે અહીંયા શું કહે છે કે હાઈકોર્ટ જે છે, આપણે આગળ વાત કરી કે સુપ્રીમ કોર્ટ જે છે સુઓ મોટો લઈને પોતાનું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થયું હોય તો એક્શન લેશે, અને હાઈકોર્ટ જે છે પોતાનું તો લેશે, સાથે સાથે નીચે જે સબઓર્ડિનેટ કોર્ટનું પણ જો કન્ટેમ્પ્ટ થશે, ત્યાં એની પણ અવમાનના થશે, તો એના પર પણ હાઈકોર્ટ કાર્યવાહી કરી શકે છે, બરાબર. તો હવે જ્યારે આપણે આમાં ફેરફાર કરી દઈશું યા તો એને રદબાદલ કરશું, તો આ સબઓર્ડિનેટ કોર્ટ જે છે એનું શું થશે, બરાબર, એના પર શું ઇમ્પેક્ટ થશે કે એને લોકો કદાચ એટલું માનશે નહીં, બરાબર. ત્યારબાદ ઇન્ટરનેશનલ કમ્પેરિઝન કરીએ તો એવું કહે છે કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલ પર આપણે એ વાત સાચી કે આ વસ્તુ જે છે રદબાતલ થઈ ગઈ છે, પણ કોન્સ્ટિટ્યુશનમાં નથી, પણ બીજા અલગ અલગ લો દ્વારા એ વસ્તુ અત્યારે ત્યાં પણ ચાલે છે. બીજું એ કે ઇન્ડિયાની અંદર આ પ્રકારના જે કેસીસ છે એના નંબર બહુ હાઈ છે અન્ય કન્ટ્રી કરતાં, એટલે આપણા માટે એ પોસિબલ નથી કે આપણે એને એકદમ જ જે કહેવાય કે રદ કરી દઈએ, એબોલિશ કરી દઈએ, અને યુકેમાં ઓલરેડી પનિશમેન્ટ તો છે જ એના માટે અન્ય લોઝ દ્વારા, બરાબર. ત્યારબાદ એડિક્યુટ સેફગાર્ડ ઇન્ટુ ધ એક્ટ ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ ઇટ્સ મિસયુઝ, અને ઓલરેડી આનો મિસયુઝ ના થાય એના માટે અમુક જે સેફગાર્ડ્સ છે એ પણ અહીંયા લોમાં અને આપેલા છે, બરાબર. 1971 વાળો જે લો છે. રિસ્ટ્રિક્ટ કોર્ટ પાવર, જો આપણે આમાં કોઈ ચેન્જીસ કરી દઈશું કે કંઈક એને રદબાતલ કરશું તો આપણે એક કોર્ટનો જે પાવર છે એની જે શક્તિ છે એને ઘટાડો અહીંયા કરી રહ્યા છીએ, જેથી આપણે આ વસ્તુ ના કરવી જોઈએ. તો આ રીતની રેકમેન્ડેશન લો કમિશન દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ આપણે વે ફોરવર્ડ જોઈ લઈએ. તો વે ફોરવર્ડમાં શું કીધું છે કે અંડર ધ ઇન્ડિયન કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લો પાવર ઇઝ ડિસ્ક્રિશનરી ઇન નેચર, એટલે કે અહીંયા વિવેકાધિકાર પર અહીંયા જે પાવર જે છે એ ડિપેન્ડ કરે છે, કોર્ટનો વિવેકાધિકાર છે. ટુ ચેક ઇટ્સ અબ્યુઝિવ યુઝ ઇટ શુડ બી મેડ મોર ડિટર્મિનેટ એન્ડ પ્રિન્સિપલ્ડ, એટલે અહીંયા શું કીધું છે કે વધારે યોગ્ય અને એનો યોગ્ય ઉપયોગ થાય અને એનો મિસયુઝ ના થાય એનું આપણે અહીંયા જે કહેવાય કે ખાતરી કરવી જોઈએ, કારણ કે આ કોર્ટનો એક વિવેકાધિકાર છે, એમ એ ચાહે એ રીતે અહીંયા કાર્ય કરી શકે છે. ત્યારબાદ કીધું છે કે જ્યુડિશિયરી અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે કે બેલેન્સ કરવું પડશે કોન્ફ્લિક્ટિંગ જે પ્રિન્સિપાલ છે, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને ફેર અને ફિયરલેસ જસ્ટિસ જે છે એની વચ્ચે જે બેલેન્સ કરવાની જરૂર છે, એટલે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પણ અહીંયા ના રૂંધાય અને એની સાથે સાથે ફેર અને ફિયરલેસ જસ્ટિસ પણ મળી રહે, એ માટે અહીંયા વાત કરી છે કે એની વચ્ચે બેલેન્સ કરવાની જરૂર છે. ત્યારબાદ ધેર શુડ બી અ ઇન્ડિપેન્ડન્ટ પેનલ, એટલે આપણે આગળ વાત કરી હતી ને કે નેચરલ જસ્ટિસની અગેન્સ્ટ છે કે જે કેસ પોતાના જ કેસમાં કોઈ જજ ના બની શકે, તો અહીંયા એવી વાત છે કે એના માટે આપણે શું કરી શકીએ કે ભાઈ એક ઇન્ડિપેન્ડન્ટ પેનલ બનાવી દઈએ કે જેથી કરીને જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો જે છે મિસયુઝ પણ ના થાય અને એક આ નેચરલ જસ્ટિસવાળો જે લો છે એ પણ મેન્ટેન રહે. ત્યારબાદ આપણે વાત કરીએ કન્ક્લુઝનની, તો કન્ક્લુઝનમાં એવું કીધું છે કે ભાઈ એ વસ્તુ ખૂબ જ અહીંયા જરૂરી છે કે જે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ જે છે એ અને એક બદ ઇરાદાપૂર્ણ
એક જે દુર્વ્યવહારપૂર્ણ સ્ટેટમેન્ટ છે એમાં અહીંયા જે છે એ જરૂરી જે ડિસ્ટિંગ્યુશ જે છે એની વચ્ચે જે વિભેદ જે છે એને અહીંયા પારખવો ખૂબ જ જરૂરી છે. એટલે આપણે અહીંયા બેઉ જે કહેવાય કે ફ્રીડમ ઓફ સ્પીચ અને ફેરલેસ જે જ્યુડિશિયરી સિસ્ટમ છે આપણી ફિયરલેસ જ્યુડિશિયરી સિસ્ટમ એને અહીંયા મેન્ટેન કરી બેને બેલેન્સ કરી અને કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ અને જે એક બદ ઇરાદાપૂર્ણ કરેલું ક્રિટિસિઝમ એમાં અહીંયા ડિફરન્સ કરી અને યોગ્ય નિર્ણય કોર્ટે લેવો જોઈએ. બાદ આપણે ચર્ચા કરવાની છે 1.3 સબ કેટેગરાઇઝેશન ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ. અધર બેકવર્ડ ક્લાસનું સબ કેટેગરાઇઝેશન. હવે અહીંયા આપણે ન્યૂઝની વાત કરીએ તો ન્યૂઝમાં છે કે યુનિયન કેબિનેટે હાલમાં જે સબ કેટેગરાઇઝેશન ઓફ અધર બેકવર્ડ ક્લાસીસનું જે ઇસ્યુ છે એને એક્ઝામિન કરવા માટે કમિશન બનાવ્યું છે. એની જે ટર્મ છે એને એક્સટેન્શન માટેનું અપ્રૂવ કરી દીધી છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ કે જે એના હેડ છે કોણ છે, જે આ કમિશન છે કમિશનના હેડ છે જસ્ટિસ જી રોહિણી. જસ્ટિસ જી રોહિણીના અહીંયા વડપણ હેઠળ આર્ટિકલ 340 દ્વારા અહીંયા જે છે આ કમિશનની નિમણૂક કરવામાં આવી છે. હવે આ કમિશનની વાત કરીએ તો એનો એમ શું છે, તો જે ઇક્વિટેબિલિટી ઓફ શેરિંગ ઓફ બેનિફિટ અમોંગ ઓબીસીસ, એટલે ઓબીસીની અંદર જે બેનિફિટ મળે છે ઓબીસીના રિઝર્વેશનના, આ બેનિફિટનું જે શેર છે કે જે દરેક કાસ્ટને સરખો મળવું જોઈએ, એટલે આ ઇક્વિટેબિલિટી છે, આ સમાનતા છે, એને ઇમ્પ્રૂવ કરવા માટે આ કમિશનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આપણે આર્ટિકલ 340ની વાત કરીએ કે આર્ટિકલ 340 શું છે. આર્ટિકલ 340 જે છે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર કમિશન અપોઇન્ટ કરવાની વાત કરે છે અધર બેકવર્ડ ક્લાસીસ જે છે ઓબીસી જે છે એની કન્ડિશનને ઇન્વેસ્ટિગેટ કરવા માટે. ઓબીસીની કન્ડિશન ઇન્વેસ્ટિગેટ કરવા માટે કમિશન અપોઇન્ટ કરવાની વાત ક્યાં કરાઈ છે, કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 340ની અંદર. હવે હાલનું જે આ કમિશન ગઠન કરવામાં આવ્યું છે, આ કમિશનનું મેન્ડેટ શું છે, એ લોકોનું કાર્ય શું છે, ફંક્શન શું છે, શું કામ કરવાનું છે, તો એમાં છે કે એ લોકોએ એક્સટેન્ટ ઓફ ઇનઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન એને એક્ઝામાઇન કરવાનું છે. એટલે અહીંયા જે અસમાન ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે બેનિફિટનું, રિઝર્વેશનના બેનિફિટનું જે અસમાન ડિસ્ટ્રીબ્યુશન છે એને એક્ઝામાઇન કરવાની વાત છે. હજુ આગળ ડિટેલમાં તમને સમજાશે કે કઈ રીતે અહીંયા ડિસ્ટ્રીબ્યુશન અસમાન થઈ રહ્યું છે, ડેટા સાથે આપેલું છે આગળ. તો અહીંયા જે છે એને એક્ઝામિન કરવાની વાત કરી છે. ત્યારબાદ સાયન્ટિફિક અપ્રોચ જે છે એ અહીંયા સાયન્ટિફિક અપ્રોચ દ્વારા સબ કેટેગરી જે છે ઓબીસીની એ પાડવાની વાત કરી છે. એટલે એક તો જે અસમાન ડિસ્ટ્રીબ્યુશન છે બેનિફિટ્સનું એને એક્ઝામિન કરવાનું છે અને ત્યારબાદ ઓબીસીની જે ઓબીસી કાસ્ટ છે અલગ અલગ એને સબ કેટેગરીમાં ડિવાઈડ કરવાની છે. મંડલ કમિશનથી આપણે વાત કરીએ બેકગ્રાઉન્ડમાં જઈને તો 1990માં ઓબીસીને 27% રિઝર્વેશન આપવામાં આવ્યું હતું સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસ અને પબ્લિક સેક્ટર યુનિટની અંદર. અહીંયા ખાસ ધ્યાન રાખજો આર્ટિકલ 16(4) જે છે એટલે જે અપવાદ છે અવસરની સમાનતા એના હેઠળ સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસ અને પબ્લિક સેક્ટર યુનિટ્સની અંદર 27% રિઝર્વેશન જે છે અહીંયા ઓબીસીની કાસ્ટને આપવામાં આવ્યું હતું. બરાબર. અને આ જે 27% આપવામાં આવ્યું હતું એ મંડલ કમિશનનો રિપોર્ટ જે હતો 1980નો એના આધારે અપાયું છે. બરાબર. મંડલ કમિશનનો જે રિપોર્ટ છે 1980 એના આધારે 1990માં આ 27% રિઝર્વેશન અપાયું. ત્યારબાદ 2006ની અંદર આ કોટા એજ્યુકેશન કોટા જે અલગથી કરવામાં આવ્યો ઓબીસી માટે એ એજ્યુકેશનની અંદર એક્સટેન્ડ કરીને રિઝર્વેશન આપવામાં આવ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યુશનની અંદર. બરાબર. એ 2006ની અંદર આપવામાં આવ્યો. એટલે પહેલાં જે હતું એ ખાલી ગવર્મેન્ટ સર્વિસીસ અને પબ્લિક સેક્ટર યુનિટમાં હતું. ત્યારબાદ આ જે છે એ એજ્યુકેશનમાં શિક્ષણમાં આપવામાં આવ્યો જે 15(4) હેઠળ આપવામાં આવ્યો કે ભાઈ અમુક અપવાદને બાદ કરતા એટલે કે ઓબીસીને આ રીતે ગવર્મેન્ટ જે છે ઓબીસી માટે અમુક સ્પેશિયલ પ્રોવિઝન જે છે કરી શકે છે. એટલે અહીંયા એણે સ્પેશિયલ પ્રોવિઝન કર્યું. ત્યારબાદ ક્રિમી લેયરનો જે ક્રાઇટેરિયા છે ઇન્દિરા શાહની જજમેન્ટ જે છે 1992 આ ખાસું એક લેન્ડમાર્ક જજમેન્ટ કહી શકાય છે. આ જે જજમેન્ટ છે રિઝર્વેશન માટે એમાં ક્રિમી લેયર ક્રાઇટેરિયાની વાત કરવામાં આવી હતી ને હાલમાં આ ક્રાઇટેરિયા 8 લાખ અને તેનાથી વધારેના જે લોકો હોય એમાં એ લોકો ક્રિમી લેયરમાં આવશે. એટલે એ લોકોને જે ઓબીસીના ફાયદાઓ જે છે અહીંયા આપવામાં આવશે નહીં. બરાબર. અમુક કેસીસમાં એટલે ઇન્દિરા શાહની જજમેન્ટમાં આ વસ્તુ લાગુ થઈ હતી ત્યારબાદ લાગુ થઈ હતી. બરાબર. હવે આ આઈડિયા ઓફ સબ કેટેગરાઇઝેશન ક્યારથી આવ્યો કે ભાઈ આ રીતે આપણે એને સબ કેટેગરાઇઝ ઓબીસી જે છે એને સબ કેટેગરીમાં ડિવાઈડ કરવું જોઈએ. તો ધ ફર્સ્ટ બેકવર્ડ ક્લાસ કમિશન જે છે 1955માં એનું રિપોર્ટ જે છે એને આપ્યો હતો. આ સબ કેટેગરાઇઝેશન ઓફ ઓબીસી જે છે એને બેકવર્ડ ક્લાસ અને એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસની વાત કરી હતી કે ભાઈ આ રીતે એક બેકવર્ડ ક્લાસ અને એક એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ કોમ્યુનિટી એ રીતે સબ કેટેગરી પાડી દેવી જોઈએ. ત્યારબાદ જે છે એ મંડલ કમિશને જે વાત કરી હતી તો એમણે સબ કેટેગરાઇઝેશનમાં વાત કરી હતી કે ઇન્ટરમીડિયેટ અને ડિપ્રેસ્ડ બેકવર્ડ ક્લાસ આ રીતે બે કેટેગરી પાડવી જોઈએ. બરાબર. ફર્સ્ટ બેકવર્ડ ક્લાસ કમિશને એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ અને બેકવર્ડ ક્લાસ એ રીતે કીધું, જ્યારે મંડલ કમિશને ઇન્ટરમીડિયેટ અને ડિપ્રેસ્ડ બેકવર્ડ ક્લાસ એ રીતે કીધું. હાલમાં અત્યારના સિનેરિયોની વાત કરીએ તો
2015માં જે NCBC છે, નેશનલ કમિશન ઓન બેકવર્ડ ક્લાસ, એણે જે પ્રપોઝલ આપ્યું છે એ 3 કેટેગરીમાં સબ કેટેગરી જે છે ડિવાઈડ કરી છે ઓબીસીને. એમાં પહેલું છે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ, ત્યારબાદ મોર બેકવર્ડ ક્લાસીસ ગ્રુપ બી અને બેકવર્ડ ક્લાસીસ ગ્રુપ સી. હવે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ ગ્રુપ એની વાત કરીએ તો એમાં જે છે એવા લોકો આવશે કે જે સોશિયલ, એજ્યુકેશનલ, ઇકોનોમિક બેકવર્ડનેસ વાળા હોય, બરાબર. એટલે સોશિયલી, એજ્યુકેશન અને ઇકોનોમિકલી બેકવર્ડ હોય એવા લોકો અહીંયા આવશે. એક્સ્ટ્રીમ બેકવર્ડ હોય એટલે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસમાં આવશે. મોર બેકવર્ડ ક્લાસની વાત કરીએ તો એવા વોકેશનલ ગ્રુપ્સ આવશે જેમ કે મોચી છે, કુંભાર છે, એવા કે જે અમુક ઓક્યુપેશન જે છે એના આધારે કાસ્ટ જે છે એ લોકોની અહીંયા એક્ઝિસ્ટ કરતી હોય, તો એમાં આવશે મોર બેકવર્ડ ક્લાસ. ત્યારબાદ બેકવર્ડ ક્લાસની વાત કરીએ તો એમાં ગ્રુપ સી આવે છે. ગ્રુપ સીની અંદર જે મોર બેકવર્ડ ક્લાસ અને એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ છે એના કરતાં અમુક સારી કન્ડિશનવાળા ફોરવર્ડ થોડા હશે, એ આવશે ગ્રુપ સીની અંદર, બરાબર. અહીંયા ત્યારબાદ NCBCએ વાત કરી છે કે ઓલરેડી 11 સ્ટેટમાં જે છે એ ઓબીસીને રિઝર્વેશનમાં આ રીતે સબ કેટેગરાઇઝેશન જે છે એ ઓલરેડી સ્ટેટ ગવર્મેન્ટે કરેલું જ છે, બરાબર. એમાં અહીંયા એક્ઝામ્પલ આપેલા છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પોંડિચેરી જેવા રાજ્યો જે છે એમાં. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે સબ કેટેગરાઇઝેશન અને ટેન્ટેટિવ રેકમેન્ડેશન ઓફ ધ કમિટી હાલમાં જે છે એ શું છે અને એની જરૂર કેમ છે, બરાબર. વોટ ઇઝ ધ નીડ ફોર સબ કેટેગરાઇઝેશન, એની કેમ જરૂરિયાત છે. તો જરૂરિયાતની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે બેનિફિટ ઓફ રિઝર્વેશન જે છે એ અમુક લિમિટેડ સેક્શન ઓફ ઓબીસી કાસ્ટ જે છે એને જ મળે છે, બરાબર. ઓબીસીની અમુક જે જાતિઓ છે એ જ અહીંયા જે છે બેનિફિટનો જે ફાયદો છે એ ઉપાડી શકે છે. અન્ય જે જાતિઓ છે એ ફરીથી વંચિત જ રહી ગયેલી છે, બરાબર. તો 25% ઓફ બેનિફિટ જે છે રિઝર્વેશનનું એ 10% સબકાસ્ટ છે એ લઈ જાય છે. હવે ધારો કે અહીંયા આપણે એવું કહીએ કે 100 ઓબીસી કાસ્ટ છે તો એમાંથી 25% લાભ જે છે ને એ ખાલી 10 જે કાસ્ટ જે છે ને એ અહીંયા ઓબીસીનો જે રિઝર્વેશનનો ફાયદો છે એ લઈ જાય છે. એક્ઝામ્પલ આપ્યું છે કે અમુક એવી કાસ્ટ જે છે કલાઈ ગર્લ્સ છે, જેમ કે સિલ્કી ગર્લ્સ છે, અથવા તો ટ્રેડિશનલી અમુક જે ટીન પોલિશ કરતા હોય એની કાસ્ટ છે. આવી અલગ અલગ કાસ્ટ છે એને એકચ્યુઅલી હજી સુધી એના બેનિફિટ મળ્યા જ નથી અને એ માર્જિનલાઇઝડ જ રહી ગયા છે, પછાત જ રહી ગયા છે, વંચિત જ રહી ગયા છે, બરાબર. એટલે આ રીતે બેનિફિટ જે છે એ ખરેખર જે ઇક્વલ થવું જોઈએ દરેક કાસ્ટને મળતું નથી. ત્યારબાદ એવું કહે છે કે આ બેનિફિટ પાછું જે 10 કાસ્ટને મળે છે ને એ બી એવી છે કે જે ઇકોનોમિકલી સ્ટ્રોંગર સબકાસ્ટ સેક્શન હોય, બરાબર. એટલે બેનિફિટ આર ટિલ્ટેડ ટુવર્ડ ઇકોનોમિકલી સ્ટ્રોંગર સબકાસ્ટ, એટલે જે બેનિફિટ મળે છે આ 25% વધારે જેને મળી જાય છે એ બી વધારે જે ઇકોનોમિકલી સ્ટ્રોંગર છે એમને મળે છે. એટલે આના કારણે થઈને જરૂર છે કે એને સબ કેટેગરાઇઝેશન આપણે એનું કરવું જ જોઈએ. હવે આના રિલેટેડ જે રેકમેન્ડેશન છે એની વાત કરીએ કે શું છે, તો રેકમેન્ડેશન અહીંયા એવું કરવામાં આવે છે કે એક ફિક્સ કોટા કરી દેવો જોઈએ 8 થી 10%નો. આ 27%ની અંદર જ એ બીજી કોઈ પણ જેમ કે SC, ST અને જનરલ જે સીટ્સ છે એને અફેક્ટ કર્યા વગર આ 27% જે ઓબીસીની સીટ છે એમાં જ અમુક જે 8 થી 10% જે છે 27% અને 8 થી 10% એ આપણે રિઝર્વ કરી દેવા જોઈએ અમુક જે એકદમ ઓબીસીની અંદર જ જે પછાત રહી ગયેલી કાસ્ટ છે એને, બરાબર, વંચિત રહી ગયેલી કાસ્ટ છે એ લોકોને. અહીંયા વાત કરેલી છે કે ભાઈ ટોટલ જે સેન્ટર ઓબીસીની વાત કરીએ, જો સ્ટેટ અને સેન્ટરની ઓબીસી જે હોય છે એટલે અધર બેકવર્ડ ક્લાસ એ અલગ હોય છે, બરાબર. અમુક કાસ્ટ એવી હોઈ શકે જે સેન્ટર પ્રમાણે ઓબીસીમાં આવે છે તો સ્ટેટ પ્રમાણે નથી આવતી અને અમુક સ્ટેટ પ્રમાણે આવતી હોય તો સેન્ટર પ્રમાણે નથી આવતી. તો અહીંયા સેન્ટર પ્રમાણે 2633 જેટલી ઓબીસી જે છે ઓબીસી કાસ્ટ એટલે અધર બેકવર્ડ કાસ્ટ, એમાંથી 1900 જેટલી કાસ્ટ છે એના માટે 8 થી 10% રિઝર્વેશન કરી દેવું જોઈએ. શેની અંદર આજે 27% ઓબીસી છે એની અંદર જ, બરાબર. એટલે ટોટલ સીટના તો એ 2-3% જ થશે, પણ આ રીતે અંદર ને અંદર સબ કેટેગરાઇઝેશન કરવાની જરૂર છે. તમે સમજી લો જે રીતે ઈડબ્લ્યુએસનું છે કે ભાઈ 50% હતું જનરલનું એની અંદર 10% એ લોકોને આપ્યું છે. તો આ તમે એક વસ્તુ અહીંયા સબ કેટેગરાઇઝેશન કરી દો. ત્યારબાદ જે રેકમેન્ડેશન છે એવી છે કે આ જે સબ કેટેગરાઇઝેશન છે અને આ જે એ થવું જોઈએ શેના આધારે થવું જોઈએ તો કે રિલેટિવ બેનિફિટ અમોંગ ઓબીસી, સોશિયલ બેકવર્ડનેસના આધારે નહીં થવું જોઈએ કે કઈ કાસ્ટ છે વધારે સોશિયલી બેકવર્ડ છે, પણ એ રીતે થવું જોઈએ કે ઓબીસીની જે અલગ વિવિધ કાસ્ટો છે એમાં બેનિફિટ શેરિંગ જે છે કઈ રીતે થયેલો છે, તો જે લોકો બેનિફિટ મેળવવાથી વંચિત રહી ગયેલા છે એને પહેલાં લાભ મળે એ રીતે આ સબ કેટેગરાઇઝેશન થવું જોઈએ. ત્યારબાદ વાત કરી છે વોટ આર ધ ચેલેન્જીસ ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન. હવે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવામાં કયા કયા પડકારો આપણને નડી શકે છે. નોર્મલી કોઈ પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે છે ત્યારે આ જ ઇસ્યુ હોય છે કે કઈ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરશું અથવા તો કયા કયા પડકારો. તો પડકારોની વાત કરીએ તો સૌથી પહેલો છે પોલિટિકલ સેન્સિટિવિટી ઓફ ઇસ્યુ. આપણે સૌ જાણીએ છીએ કે આ રિઝર્વેશનની જે બાબત છે એ પોલિટિકલી કેટલી સેન્સિટિવ છે, બરાબર. તો જ્યારે આ વસ્તુ કરવાની થશે ત્યારે હવે જે કાસ્ટ ઓલરેડી ઇકોનોમિકલી સ્ટ્રોંગ છે એ વધારે બેનિફિટ અહીંયા લઈ રહી છે. હવે એ કાસ્ટને અહીંયા બેનિફિટ જે વધારે બેનિફિટ મળતો તો એ બંધ થઈ જશે, એના ભાગનો જે છે એ તો મળશે જ, પણ જે વધારે બેનિફિટ હતો એ હવે અહીંયા નહીં મળે.
એના કારણે થઈને અહીંયા જે જે તે કાસ્ટ છે એ પોલિટિકલ પાર્ટી પણ અહીંયા પ્રેશર કરી શકે છે અને આપણને અહીંયા નડી શકે છે, બરાબર, આ કેટેગરી કરવા માટે. ત્યારબાદ યુઝ ઓફ ઓલ્ડર એન્ડ અનરિલાયેબલ એસ્ટિમેટ. હવે આપણે અત્યારે જે બી એસ્ટિમેશન કરી રહ્યા છીએ કે કાસ્ટ જે બી પાડે છે એ 1931ના સેન્સસ પ્રમાણે કરેલું છે. ઇવન મંડલ કમિશને જે કાસ્ટ 500 જેટલી કાસ્ટ અહીંયા એડ કરી હતી સેન્ટ્રલ લિસ્ટના ઓબીસીમાં એ 1931ના સેન્સસની અંદર તો એક્ઝિસ્ટ જ નથી કરતી. તો આ ટાઈપના ઘણા ઇસ્યુ છે કે ડેટા જે છે આપણી પાસે આપણું જે એસ્ટિમેશન છે દરેક એ ખૂબ જ અવિશ્વાસરૂપ પાત્ર અને એક જૂનો ડેટા છે, બરાબર. ઇન્ફોર્મેશન અનઅવેલેબિલિટી ઓન સોશિયલ એન્ડ એજ્યુકેશનલ સ્ટેટસ. હવે આ જેટલી બી કાસ્ટ છે ને એનું સોશિયલ અને એજ્યુકેશનલ સ્ટેટસ અત્યારે હાલમાં કેવું છે એનો જે ડેટા છે આપણી પાસે છે જ નહીં, કોઈ પણ પ્રકારની અહીંયા માહિતી આપણી પાસે છે નહીં, બરાબર. એટલે આ રીતે. આ ઉપરાંત જે ડેટા સાથે રિલેટેડ બીજી જે આપણને ડિફિકલ્ટી નડી શકે છે કે લાર્જ નંબર ઓફ કાસ્ટ છે, બરાબર. કેટલી બધી ઓબીસી કાસ્ટ છે, દરેકને અહીંયા એક્ઝામાઇન કરવી અને પછી ડિસિઝન લેવું કે કોને આ સબ કેટેગરીમાં આપણે વધારે પ્રાયોરિટી આપી અને 8 થી 10% લાવવા એ અઘરું છે. વેરિએશન ફ્રોમ સ્ટેટ ટુ સ્ટેટ. હવે આપણે વાત કરી હતી કે ભાઈ રાજ્ય પ્રમાણે બી અહીંયા જે કહેવાય કે અમુક કાસ્ટ એવી હશે કે અમુક રાજ્યમાં એના બેનિફિટ સારી રીતે મળી જતા હશે, અમુક રાજ્યમાં નહીં. તો પછી સેન્ટ્રલ લિસ્ટમાં એ કઈ રીતે ડિસાઇડ કરશું કે કઈ કાસ્ટ જે છે એને આપણે એક્સ્ટ્રીમલી બેકવર્ડ રાખીએ કે કઈ જે છે એને ખાલી બેકવર્ડ રાખીએ, ગ્રુપ A B C પાડીએ ત્યારે, બરાબર. એટલે આ પ્રોબ્લેમ થઈ શકે એમ છે. ત્યારબાદ વાત કરીએ કે વોટ મોર કેન બી ડન ટુ ઇન્શ્યોર ધ ઇક્વિટેબિલિટી ઓફ બેનિફિટ્સ. આપણે બીજું શું કરી શકીએ કે આ બેનિફિટ જે છે ઇક્વલી શેર થાય, બરાબર. તો એના માટે એક વસ્તુ કરી શકીએ, રિવાઇઝિંગ ધ ક્રિમી લેયર સેલિંગ, બરાબર. એટલે જે ક્રિમી લેયરની સેલિંગ છે જેમ કે 8 લાખની છે એને ફરીથી અત્યારે રિવાઇઝ કરવી જોઈએ અહીંયા કે ભાઈ એનાથી વધારેવાળા હોય કે એનાથી ઓછાવાળા હોય એટલા અહીંયા નોન ક્રિમી લેયર અને આ લોકો ક્રિમી લેયર કહેવાશે. એ સેલિંગને અહીંયા રિવાઇઝ કરવાની જરૂર છે. ત્યારબાદ જે NCBC છે નેશનલ કમિશન ઓન બેકવર્ડ ક્લાસ એને અહીંયા સ્ટ્રેન્થન કરવાની વાત કરી છે કે એને આપણે અહીંયા સ્ટ્રોંગ કરવું જોઈએ અને એનો જે પાવર છે એને થોડાક વધુ અત્યારે હાલમાં છે એના કરતાં વધુ પાવર આપવા જોઈએ. આ આપણું આગળનું વે ફોરવર્ડ હોઈ શકે છે, બરાબર. હવે અહીંયા NCBCની તમને માળખું રચના અને બધું આપેલું છે જે તમને લક્ષ્મીકાંતમાં પણ ઇઝીલી મળી જશે. તો હું ઇન્સિસ્ટ કરીશ કે તમે ત્યાંથી જઈ અને આ NCBC છે, આ ઉપરાંત નેશનલ કમિશન ઓફ SC, નેશનલ કમિશન ઓફ ST આ દરેક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે અને ત્યાંથી તમે જઈ અને રીડ કરી લો. ઓકે, થેન્ક યુ વેરી મચ.